સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો મેથ્સ બાય કાકા સર ચેનલમાં। આજે આપણે ધોરણ 4ના અધ્યયન પોથી ભાગ 3 ચેપ્ટર 10 કબડ્ડી એના વિશે સમજવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમે આ પ્રશ્નોના જવાબોનો અભ્યાસ કરી જાતે સ્વાધ્યાયન પોથી પૂરો અને પછી જ જવાબો ચકાસવા અને તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે આ વિડીયો જોવાનો છે, પરંતુ એમના જવાબોની કોપી કરવા માટે ઉપયોગ કરવાનો નથી। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન 1, પ્રશ્નોના જવાબ લખો। 1, તમને ગમતી રમતોના નામ લખો। તો મિત્રો, તમને જે રમતો ગમે છે એના નામ તમારે અહીંયા યાદ કરીને લખવાના છે, જેમ કે કબડ્ડી, ખોખો, સંતાકૂકડી, લંગડી, ક્રિકેટ, કેરમ વગેરે જે રમતો તમને ગમે છે એ તમારે લખવાની છે। પ્રશ્ન 2માં 2 ટીમ બનાવીને રમાતી હોય તેવી રમતોના નામ જણાવો। તો તમે જાતે જ 2 ટીમથી કઈ રમતો રમાય છે વિચારો। તો આપણે જાણીએ છીએ કબડ્ડી, ફૂટબોલ, લંગડી, વોલીબોલ, ખોખો, હોકી, ક્રિકેટ વગેરે રમતો છે। શું તમે માનો છો કે છોકરા અને છોકરીઓ માટે રમતો સરખી હોવી જોઈએ? તો હા, છોકરા અને છોકરીઓ માટે રમતો સરખી હોવી જોઈએ, કારણ કે તેમની આવડત પણ સરખી છે। કેટલીક રમતો દાવ લઈને બીજાને અડકવા જાય છે, આવી રમતોના નામ લખો। તો કબડ્ડીમાં, ખોખોમાં આંબલી પીપળી, પકડદાવ આ રમતોમાં એકબીજાને જ્યારે રમતા હોય છે ત્યારે બીજાને અડકવા જવાનું હોય છે। ત્યાર પછી 5મો પ્રશ્ન છે, રમતની જેમ શાળામાં પણ કેટલાક નિયમો હોય છે, તમારી શાળાના નિયમો લખો। તમારી શાળાની અંદર જે નિયમો હોય મિત્રો, એ નિયમો તમારે લખવાના છે। સામાન્ય રીતે નિયમિત ફરજિયાત શાળામાં ગણવેશ પહેરીને આવવું, શાળામાં નિયમિત હાજરી આપવી, નિયમિત ગૃહ કાર્ય લાવવું, આ બધા નિયમો હોય છે। ત્યાર પછી પ્રશ્ન 6, મેદાનમાં રમી શકાય અને વર્ગખંડમાં રમી શકાય તેવી રમતોના નામ લખો। તો મિત્રો, મેદાનમાં કઈ કઈ રમતો રમી શકાય? કબડ્ડી, ક્રિકેટ, ખોખો, હોકી, વોલીબોલ, ફૂટબોલ, બાસ્કેટબોલ વગેરે જેવી રમતો મેદાનમાં રમાય છે। વર્ગખંડમાં કે ઘરમાં રમી શકાય એવી રમતો કઈ? તો સાપસીડી, કેરમ, ચેસ, અંતાક્ષરી આ બધી રમતો જે છે એ સામાન્ય રીતે વર્ગખંડમાં કે ઘરમાં રમી શકાય છે, ઇન્ડોર ગેમ કહેવાય છે। ખોટો શબ્દ છેકી નાખો। કબડ્ડીની રમતમાં 12 ખેલાડીઓ હોય છે, એટલે 10ને તમારે ચેકી દેવાનું છે। તે રીતે આગળનો પ્રશ્ન જોઈએ તો અહીંયા આપ્યું છે આ પ્રમાણે કે ચેસ ખાલી સમૂહમાં કે વ્યક્તિગત રમાતી રમત છે। તો આપણે જાણીએ છીએ કે ચેસ વ્યક્તિગત રમાતી રમત છે। પછી કબડ્ડી રમવામાં કોઈ વસ્તુની જરૂર નથી પડતી। ક્રિકેટની રમતમાં એમ્પાયરની જરૂર હોય છે, જે નકામું છે એને આપણે ચેકી દેવાનું છે। છોકરા અને છોકરીઓ માટેની રમતો સમાન હોવી જોઈએ। ખોખો મેદાન રમાતી રમત છે, મેદાન પર રમાતી રમત કઈ છે? ખોખો। એ રીતે મિત્રો અહીંયા આગળ આપણને પ્રશ્ન નંબર 3 આપ્યો છે। અહીંયા જે ફકરો આપ્યો છે તમને એ તમારે વાંચવાનો છે અને પછી એની નીચે પ્રશ્નોના જવાબો જે આપ્યા છે એ તમારે લખવાના છે। તો ફકરો તમે ધ્યાનથી વાંચશો તો તમે એના જવાબો બહુ આસાનીથી આપી શકશો। અહીંયા પ્રશ્ન 1 આપણને આપ્યો છે આ પ્રમાણે, શિક્ષકે વર્ગના બાળકોને કયા કયા કામ સોંપ્યા હતા? શિક્ષકે વર્ગના બાળકોને વર્ગની સફાઈ કરવાનું, વૃક્ષોને પાણી પાવાનું કામ સોંપ્યા। જોએલ કામ કરવા વિશે શું વિચારે છે? જોએલ કામ કરવા વિશે વિચારે છે કે સફાઈનું કામ તો દરેક છોકરીઓએ જ કરવાનું હોય। શું જોએલનું વર્તન યોગ્ય કહેવાય? કેમ? તો કે આનું જોએલનું વર્તન યોગ્ય નથી। જોએલનું વર્તન યોગ્ય ના કહેવાય કારણ કે છોકરીઓએ કરવાનું હોય છે એવું ના હોય। બધા જ કામ દરેકે કરવા જોઈએ, છોકરા છોકરીનો ભેદભાવ હોવો જોઈએ નહીં। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, શું જોએલનું વર્તન યોગ્ય કહેવાય? ના, છોકરા છોકરીઓનો ભેદભાવ રાખી શકાય નહીં એ રીતે છે। પ્રશ્ન 4 જે છે જોઈએ તો શું છે પ્રશ્ન 4ની અંદર, બિલવાને કેમ દુઃખ થયું હશે? તો જોએલે સફાઈનું કામ માત્ર છોકરીઓ જ કરવાનું હોય એવું કહ્યું,
તેથી બિલવાને દુઃખ થયું. પ્રશ્ન 5 અહીંયા જોઈએ તો આ પ્રમાણે છે. શું તમે પણ જોયેલના જેવા વિચારો છો, એના જેવું વિચારો છો? તો તમે શું વિચારો છો આ બાબતે? તો કે ના, જોયેલ કામ કરવા વિશે વિચારે છે કે સફાઈનું કામ તો છોકરીઓ જ કરવાનું હોય છે, જે યોગ્ય નથી. કેમ કે દરેક છોકરા કે છોકરીએ બધા જ કામ કરવા જોઈએ, એમાં કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં. બિલવાની ફરિયાદ પછી શિક્ષકે શું કર્યું હશે? તો બિલવાની ફરિયાદ પછી શિક્ષકે વિદ્યાર્થીઓને કામ કરવામાં સમાનતા હોય છે તે વાત સમજાવી હશે એવું આપણે વિચારી શકીએ. અહીંયા શાળામાં કેટલીક પ્રવૃત્તિઓ થાય છે, દાખલા તરીકે પ્રાર્થના કાર્યક્રમનું સંચાલન, વર્ગખંડની સફાઈ, સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો, આવી વિવિધ પ્રવૃત્તિઓ આપણી શાળામાં થતી હોય છે. તે પ્રવૃત્તિઓ છોકરાઓ કરે છે કે છોકરીઓ કરે છે કે એ પ્રવૃત્તિ બંને જણ કરે છે, તમારે વિચારવાનું છે. દાખલા તરીકે પ્રાર્થના કાર્યક્રમનું સંચાલન તો છોકરાઓ પણ કરે અને છોકરીઓ પણ કરે, તો એની સામે તમારે ખરાની નિશાની કરવાની છે. વર્ગખંડની સફાઈ જે છે તો એ છોકરીઓ જ કરે એવું નહીં, છોકરાઓ પણ કરે, તો વર્ગખંડની સફાઈ પણ છોકરા અને છોકરીઓ કરે છે. એ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો, વર્ગખંડને ખોલવો બંધ કરવો, સામાન્ય રીતે વર્ગખંડને ખોલવો બંધ કરવાનું કામ છોકરાઓને સોંપવામાં આવતું હોય છે. મેદાનની સફાઈ પણ છોકરા છોકરીઓ કરતા હોય છે. કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવો તે પણ છોકરા છોકરીઓ બંને કરતા હોય છે. પ્રવેશોત્સવનું સંચાલન કરવાનું હોય તો પણ છોકરા છોકરીઓ બંને ભાગ લેતા હોય છે. વૃક્ષોને પાણી પાવું સામાન્ય રીતે છોકરાઓને કામ સોંપતા હોઈએ છીએ. યોગાસન અને રમતો છોકરા છોકરીઓ બંને કરી શકે. સંગીતના સાધનો વગાડવા એ પણ છોકરા છોકરીઓ બંને કરે છે. પુસ્તકાલયનું સંચાલન સામાન્ય રીતે આપણે છોકરીઓને સોંપતા હોઈએ છીએ. તો આ રીતે તમારે શાળામાં ચાલતી પ્રવૃત્તિઓ કોણ કરે છે, છોકરા કે છોકરીઓ, એ વિશે માહિતી આપવાની છે. શું કોઈ પ્રવૃત્તિ માત્ર છોકરા કે માત્ર છોકરીઓ કરતી હોય તેવું છે? જો હા તો કઈ? તો વર્ગખંડને ખોલવો બંધ કરવો, વૃક્ષોને પાણી પાવાનું કામ માત્ર છોકરાઓ જ કરે છે, જ્યારે પુસ્તકાલયનું સંચાલન માત્ર છોકરીઓ દ્વારા કરવામાં આવે છે. છોકરા અને છોકરીઓ બંને ભાગ લેતા હોય તેવી પ્રવૃત્તિઓ કઈ કઈ છે? તો તમે એવી પ્રવૃત્તિઓ યાદ કરો કે જેમાં છોકરા અને છોકરીઓ બંને ભાગ લેતા હોય. દાખલા તરીકે પ્રાર્થનાનું સંચાલન છોકરા છોકરીઓ બંને કરે. વર્ગખંડની સફાઈ છોકરા છોકરીઓ બંને કરે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો એ પણ છોકરા અને છોકરીઓ બધા જ કરતા હોય છે. ત્યાર પછી મેદાનની સફાઈ, પ્રવેશોત્સવનું સંચાલન, સ્પર્ધામાં ભાગ લેવો, યોગાસન કરવા, રમતોમાં ભાગ લેવો, આ બધું જ કામ છોકરા અને છોકરીઓ બંને કરતા હોય છે. ઉપરના કોષ્ટકના આધારે તમે કહો કે શું તમામ પ્રવૃત્તિઓ છોકરા અને છોકરીઓએ કરવી જોઈએ? કેમ? તો કે હા, તમામ પ્રવૃત્તિઓ છોકરા અને છોકરીઓએ કરવી જોઈએ. કેમ કે પ્રવૃત્તિઓ કરવાથી તેમનામાં આવડત આવે છે, કામ શીખવા મળે છે, સમૂહ ભાવના કેળવાય છે અને કામ કર્યાનો તેમને આનંદનો અનુભવ પણ થાય છે, તો એ જરૂરી છે. પ્રશ્ન 5 જે છે, અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે મિત્રો, એમાં એ વ્યક્તિનું માહિતી તમારે આપવાની છે. અહીંયા જે ચિત્ર આપ્યું છે એ ભાવિના પટેલનું છે અને ભાવિના પટેલ એક પેરા ટેબલ ટેનિસ ખેલાડી છે. ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરના છે. નાની ઉંમરે તેમને પોલિયો થયો હતો. તેમણે ટોક્યો પેરા ઓલિમ્પિક્સમાં 2020માં મહિલા સિંગલ્સ ક્લાસમાં 4 સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ત્યાર પછી બીજો ફોટો તમે ધ્યાનથી જોશો, તમે ઓળખતા જશો, વિરાટ કોહલી છે. વિરાટ કોહલી ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક ગણાય છે. તેમને ચીકુ અને કિંગ કોહલી તરીકે પણ લોકો ઓળખે છે. ભારતીય ક્રિકેટ ટીમના એ ભૂતપૂર્વ કેપ્ટન છે. તો આ થઈ વિરાટ કોહલીની માહિતી. ત્યાર પછી બીજો ફોટો આપ્યો છે અનુપ કુમાર. અનુપ કુમાર જે છે કોણ છે? તો અનુપ કુમાર એ ભારતીય કબડ્ડી ખેલાડી છે. ભારતીય કબડ્ડી ટીમના કપ્તાન એ હતા. શ્રેષ્ઠ પ્રદર્શન માટે કેપ્ટન કુલ તરીકે ઓળખવામાં આવે છે અને તેમની આગેવાનીમાં ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને વર્લ્ડ કપ પણ તેમણે જીત્યો હતો. તો મિત્રો આ થઈ માહિતી અનુપ કુમારની. ત્યાર પછી આગળનું ચિત્ર આપ્યું છે આ પ્રમાણે, તેને ઓળખો તો તમે, એનું નામ છે પારુલ પરમાર. પારુલ પરમાર આપણા ગુજરાતના છે. પ્રખ્યાત પેરા બેડમિન્ટન ખેલાડી છે.
તેમનો જન્મ ગાંધીનગરમાં થયો અને અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં 30થી વધુ વર્લ્ડ મેડલ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 4 ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારત સરકારે તેમના 2009માં અર્જુન એવોર્ડ પણ એમને એનાયત કર્યો હતો. તો આ મિત્રો ચિત્રો પરથી માહિતી છે. પ્રશ્ન 6 જોઈએ તો પ્રશ્ન 6 શું છે? આરાધ્યને તેની મમ્મી છોકરાઓ સાથે રમવાની ના પાડે છે. તો આવી પરિસ્થિતિમાં તમે શું કરશો એ રીતે જવાબ લખવાનો છે. તો કે આરાધ્યની મમ્મીને સમજાવવામાં આવશે કે છોકરા અને છોકરીઓ સાથે રમે તો એમાં કંઈ વાંધો નથી, રમતો રમવામાં આવો ભેદભાવ રાખવો જોઈએ નહીં, એવું આપણે સમજાવીશું. બીજો પ્રશ્ન છે, દોડની રમતમાં તમે બીજા નંબરે દોડો છો અને તમારાથી પ્રથમ નંબરે દોડનારને ભૂલથી તમારા હાથ વડે ધક્કો વાગી જતા તે પડી જાય છે. આ પરિસ્થિતિની અંદર તમે શું કરશો? તો હું તે ખેલાડીને ઊભો કરીને તેની માફી માગીશ અને તેને ફરીથી દોડવા માટે પ્રોત્સાહિત કરીશ, ફરીથી સ્પર્ધામાં દોડવા લાગીશું. એ આપણે પરિસ્થિતિની અંદર કરવાનું હોય છે. ત્રીજો પ્રશ્ન છે, રમત દરમિયાન કોઈને ઈજા થાય તો તમે શું કરશો? તો મિત્રો, રમત દરમિયાન ઈજા થાય તો આપણે સૌપ્રથમ પ્રાથમિક સારવાર આપીશું અને એને જો વધારે ઈજા થઈ હોય તો આપણે એને તાત્કાલિક દવાખાને જઈ અને વધુ સારવાર આપીશું. પ્રશ્ન નંબર 4 જે છે એમાં છે, તમે અને તમારો મિત્ર સામસામેની ટીમમાં રમો છો, તે તમને સારું પ્રદર્શન ન કરવા માટે લાલચ આપે છે. તો આ પરિસ્થિતિમાં તમે શું કરશો? તો કંઈક ભાઈ હું તેની લાલચમાં આવીશ નહીં, રમતમાં હું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા મારો પૂરો પ્રયત્ન કરીશ, મિત્રને પણ સમજાવીશ કે ખેલાડીને આવી લાલચ આપવી જોઈએ નહીં. તો આ આપણે પરિસ્થિતિમાં વિચારવાનું સામાન્ય રીતે હોય છે. અથવા તમે શું વિચારો છો એ તમારે તમારા મૌલિક ઉત્તર આપવાના છે. ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો. મિત્રો, અહીંયા જે ચિત્ર છે તમે ધ્યાનથી જુઓ, શેનું ચિત્ર છે? તો તમે જુઓ તો કબડ્ડીના આપણે હોકીના ખેલાડીઓ રમે છે મેદાનમાં, તો એના પ્રશ્નોના જવાબો હવે આપવાના છે. કઈ રમતનું ચિત્ર છે? તો મિત્રો, આ જે ચિત્ર છે એ હોકીની રમતનું છે. સમૂહમાં રમાતી રમત છે કે વ્યક્તિગત? તો આ જે રમત છે સમૂહમાં રમાય છે. તમે જુઓ ચિત્રની અંદર બધા સમૂહમાં રમી રહ્યા છે, એટલે સમૂહમાં રમાતી રમત છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જે છે એ કહે છે કે શું આ રમત માત્ર છોકરાઓ જ રમી શકે? તો કે ના, આ રમત છોકરીઓ પણ રમી શકે છે. એટલે કે છોકરા અને છોકરીઓ બંને આ રમત રમી શકે છે. ત્યાર પછી આ રમતમાં કેટલાક ખેલાડીઓ હોય છે? તો કુલ 18 ખેલાડીઓ હોય છે. એમાંથી 11 ખેલાડીઓ રમતા હોય છે અને 7 ખેલાડીઓ એમાંથી અવેજી તરીકે લેવામાં આવેલા હોય છે. પ્રશ્ન નંબર 5 જે છે, જુઓ, આ રમત રમવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો મિત્રો, હોકીની રમત રમવી હોય તો એની હોકી સ્ટિક જોઈએ, દડાની જરૂર પડે. આ કયા દેશની રમત છે? તો કે આ ભારત દેશની રાષ્ટ્રીય રમત છે. અવેજી ખેલાડીની જરૂર ક્યારે પડે? તો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો એની બદલે એ ખેલાડી આવે એ અવેજી ખેલાડી કહેવાય, અને એ અવેજી ખેલાડીની જરૂર ત્યારે પડતી હોય છે કે જ્યારે ખેલાડીને કોઈ ઈજા થાય. પ્રશ્ન 8 છે, તમને ગમતી કોઈ એક રમત તમારા શિક્ષકની મદદથી લખો. મિત્રો, તમને જે કંઈ રમત ગમતી હોય એના વિશે તમારે તમારા શિક્ષક પાસેથી માહિતી મેળવવાની છે અને એને લખવાની છે. તમારી ભાષામાં તમે લખી શકશો. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ક્રિકેટ રમત ગમતી હોય છે, તો આપણે અહીંયા ક્રિકેટ વિશે થોડીક માહિતી લખીએ કે ભાઈ મને ગમતી રમત ક્રિકેટ છે. ક્રિકેટની રમતમાં 11 ખેલાડી મેદાન પર રમતા હોય છે, જ્યારે 4 ખેલાડીઓ અવેજી હોય છે. ક્રિકેટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ 3 ફોર્મેટમાં રમાય છે, જેમાં T20, વન ડે અને ટેસ્ટ મેચ એ ક્રિકેટની રમત દુનિયામાં ઘણા દેશોમાં રમાય છે. આ ક્રિકેટ રમતમાં બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ એમાં ખેલાડીઓની કુશળતા હોવી જરૂરી છે. મિત્રો, એ જ રીતે છેલ્લો પ્રશ્ન જોઈએ તો અહીંયા જે રમતોના નામ આપ્યા છે એમાંથી વ્યક્તિગત રમાતી રમતો કઈ છે એનું લિસ્ટ બનાવો અને સમૂહમાં રમાતી રમતો કઈ છે એનું લિસ્ટ બનાવો. કબડ્ડી સમૂહમાં રમાય છે, જ્યારે ચેસ વ્યક્તિગત રમત છે. તો એ રીતે વર્ગીકરણ તમારે કરવાનું છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, આપણા મિત્રો સુધી વિડીયોને પહોંચાડો અને મેથ્સ બાય કાકા સર ચેનલમાં ગણિતનું અવનવું શીખવા માટે ચેનલ જુઓ. થેન્ક યુ વેરી મચ.